નમસ્કાર ગુજરાત। આજે તારીખ થઈ છે 20 જૂન અને વાર થયો છે શનિવાર। શનિવારના દિવસે ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી આગાહી જાહેર કરવામાં આવી રહી છે। ખાસ કરીને અરબ સાગરના દરિયામાંથી આવતા જે પવનો છે હવે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્ર જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર એકાએક મોટી અસરો છે બતાવતા જોવા મળી રહ્યા છે। ખાસ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ગઈ છે। 18 જૂનથી શરૂ થયેલ આ વરસાદી રાઉન્ડની અંદર શનિવારના દિવસે ગુજરાતના જે 15 જિલ્લાની અંદર છે એ વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। અને આજે કયા કયા જિલ્લાઓની અંદર મેઘરાજા તોફાની બેટિંગ શરૂ કરશે। આ સાથે અરબ સાગરના દરિયામાંથી આવેલા જે પવનો છે તેના કારણે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે તેની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો બીજી તરફ બંગાળની ખાડીની અંદર અત્યારે વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે। આ વાવાઝોડું ચક્રવાતી વાવાઝોડું ગણવામાં આવી રહ્યું છે અને એના જ કારણે મધ્ય ભારત, પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના ઘણા બધા રાજ્યોની અંદર જે છે એ વરસાદ ભૂકા બોલાવશે। આગામી 2 થી 3 દિવસ ગુજરાત રાજ્ય ઉપર 24 કલાક પૂરતું તો વાતાવરણ રેડ ઝોન દર્શાવવામાં આવી રહ્યું છે, પરંતુ આગામી 2 થી 3 દિવસ માટે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેની અંદર સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તાર, આ સાથે સાથે વડોદરા લાગુના વિસ્તારની અંદર પણ વરસાદ ભૂકા બોલાવશે। તો બીજી તરફ સૌરાષ્ટ્ર ઝોનની અંદર ભાવનગર, અલંગ, પાલિતાણા, સિહોર, ગાંધીનગર, સાવરકુંડલા, અમરેલી, લાઠી, ધારી, બગસરા આ દરેક જે ગામડાઓ છે, તાલુકા છે, એ દરેક તાલુકાઓની અંદર ચોમાસું જે છે એ વધારે પડતું આગળ વધશે। એટલે કે આજથી ગુજરાતના આ જિલ્લાઓની અંદર જે છે વરસાદની સિસ્ટમ છે એ જામશે। હજી ગુજરાત રાજ્ય ઉપર મિત્રો પ્રી મોન્સૂનની એક્ટિવિટી ચાલુ રહી ગઈ છે, એટલે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ પડી રહ્યો છે। ચોમાસું જે છે ગુજરાતમાં આગામી 4 દિવસ પછી એટલે કે 23-24 તારીખથી છે એ શરૂ થશે, પરંતુ હાલ જૂન મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં ગુજરાતના દરેક ખેડૂતોને વાવણી લાયક વરસાદની જરૂર છે, એ વાવણી લાયક વરસાદ પડવાનો છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે આજે સૌરાષ્ટ્રની અંદર વહેલી સવારથી ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ અને માધવપુરના જે બીચ છે ત્યાંથી લઈ પોરબંદર, દ્વારકાના જે જિલ્લાઓ છે આ દરેક વિસ્તારની અંદર આજથી વરસાદી ચોમાસાના જે છે એ પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અને મૃગશીર્ષ નક્ષત્ર હવે પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યું છે। આ નક્ષત્રની અંદર મિત્રો હાલ વરસાદ તો ઓછો પડ્યો છે, પરંતુ આવનારું રોહિણી નક્ષત્ર છે તેની અંદર વાતાવરણ એકાએક પલટાશે, પૂર જેવી પરિસ્થિતિ સર્જાશે અને આ વાતાવરણની આગાહી ગુજરાતના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે, પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી છે, પરંતુ અત્યારે આપણે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જે આગાહી મળી છે, ઉપગ્રહના માધ્યમથી જે માહિતી મળી રહી છે તેના વિશેની થોડીક વધારે ડિટેલ મેળવીએ તો મિત્રો અત્યારે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતની સાથે સાથે ગુજરાત રાજ્યનો એક એવો ભાગ છે કે ત્યાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે। બાકી ભારત દેશના બીજા અન્ય રાજ્યોની અંદર જે છે એ સામાન્ય વરસાદ પડતો હોય, પરંતુ ગુજરાત રાજ્યની અંદર મધ્યથી લઈ અને પૂર્વ ગુજરાતના જે ભાગ છે ત્યાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે। આ દરેક આગાહી અને દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, કારણ કે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની 2 થી 3 દિવસ માટેની આગાહી દર્શાવવામાં આવી એ પહેલાં પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું, જે અંબાલાલ પટેલે કહ્યું છે કે પૂરની પરિસ્થિતિ સર્જાય, પરંતુ હવામાન વિભાગે એ પણ આપણને ચોખવટ કરી કે આ જે જૂન મહિનો પૂર્ણ થાય તે પહેલાં જુલાઈ મહિનાની જે આગાહી છે કરી દેવાની છે। અંબાલાલ પટેલે તો જુલાઈ મહિનાનો આખો વર્તારો દર્શાવ્યો છે, તેમના દ્વારા જે માહિતી આપવામાં આવી છે આજના વિડીયોની અંદર તમને જણાવવાની છે, તો વિડીયોને તમે ખાસ છેલ્લે સુધી જોતા રહેજો। અને ખાસ દરેક મિત્રોને વિનંતી છે, જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો અને આ યુટ્યુબ ચેનલ પર દરરોજ ડેઇલી રેગ્યુલર તમે વિડીયો જોઈ રહ્યા છો, માહિતી જોઈ રહ્યા છો, તો આજનો આ વિડીયોને તમે લાઈક આપી દેજો। આજે મિત્રો 20 જૂનના રોજ સૂરજ ના ઉગે પહેલાં અંબાલાલ પટેલે આગાહી જાહેર કરી છે। અંબાલાલ પટેલનું આજે વહેલી સવારથી જ કહેવું છે કે ગુજરાતમાં ચોમાસાનું આગમન છે, ક્યારે થશે તેની ઓફિશિયલી માહિતી આપી દેવી છે, કારણ કે મિત્રો ઓફિશિયલી માહિતીમાં ગુજરાત રાજ્ય ઉપર 23 જૂનથી લઈ 7 જુલાઈ વચ્ચેનો સમયગાળો આપવામાં આવ્યો છે અને એમાં પણ ગુજરાતમાં વરસાદની આગાહી 29 જૂનથી 5 જુલાઈ સુધી તો વાવણી લાયક વરસાદ પડવાનો છે તેની આગાહી દર્શાવી દીધી છે। હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી એ જાહેર થઈ છે કે આ જુલાઈ મહિનાની અંદર ગુજરાત રાજ્યની અંદર વરસાદ તો પડશે, પરંતુ સાથે સાથે
ભારે પવનો ફૂંકાશે, કરાની સાથે વરસાદની આગાહી અને વાવણી લાયક વરસાદ તો પડવાનો, પરંતુ એ સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ જે છે એ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। 2 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો તો સામાન્ય વરસાદ ગણવામાં આવશે તેવી ભયંકર આગાહી કરવામાં આવી છે। હવે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી એવું જ નહીં મિત્રો, પરેશભાઈ ગોસ્વામીએ પણ એક સૌથી મોટી આગાહી કરી છે, એ પણ તમને જણાવી દઈએ। પરેશભાઈ ગોસ્વામીનું જે કહેવું છે કે વરસાદ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના ભાગરૂપે આગળ વધે એવું નથી। લો પ્રેશર સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને કુદરતી જે આફતો સર્જાતી છે એના કારણે આ ચોમાસું જે મોડું શરૂ થયું એમાં પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ચોમાસાની અંદર વાતાવરણ એકાએક પલટાશે, ગુજરાત રાજ્ય ઉપર વીજળીના કડાકા ભડાકા થશે। તો બીજી તરફ ભારત દેશના પૂર્વ ભાગમાંથી જે વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે તેના વિશેની થોડીક તમને વધારે માહિતી જણાવીએ તો મિત્રો અત્યારે પૂર્વ ભારત તરફથી મધ્ય ભારતમાં એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી ગયું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછીની ગણતરીની કલાકોની અંદર ગુજરાત નજીક પહોંચે એ પહેલાં વરસાદી ચોમાસું જે છે એ ભયંકર રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે, કારણ કે અરબ સાગર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગર, આ પેસિફિક સાગર સિવાયના બીજા અન્ય જે દરિયાઈ ભાગ છે, દરિયાઈ ભાગની અંદર અત્યારે 24 કલાક સુધી વરસાદ પડે તેવી આગાહીઓ છે જાહેર થઈ છે, તેવી સ્થિતિઓ સર્જાણી છે, કારણ કે સિસ્ટમો અત્યારે એવી બનાવી રહી છે। સિસ્ટમોના કારણે ગુજરાતનું એકાએક વાતાવરણ પલટાશે અને વરસાદી આગાહી જે છે એ દર્શાવવામાં આવી છે। હવે ચોમાસું અત્યારે સક્રિય થયું, પરંતુ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો વાતાવરણ જે છે એ નબળું રહ્યું છે। વાતાવરણ એ માટે નબળું રહ્યું છે કારણ કે હજી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ છે। જે સાર્વત્રિક વરસાદ ગુજરાત રાજ્યમાં આ સિઝનનો વરસાદ જે છે એ રીતસરનો વરસાદ ચોમાસું જે છે એ બેસવાને 29 જૂન સુધીનો સમયગાળો લાગશે અને જુલાઈ મહિનો પણ આવી જાય, પરંતુ ત્યાં સુધી આ પ્રી મોન્સૂનની એક્ટિવિટી જામી છે। એ પ્રી મોન્સૂનની એક્ટિવિટીમાં ગુજરાતના ઘણા બધા ખેડૂતો જે છે એ વાવણી કરી નાખશે। તમે અત્યારે ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો કે આ વર્ષે તમે કપાસનું વાવેતર કર્યું છે કે પછી મગફળીનું। જો કપાસનું વાવેતર કર્યું હોય તો કયો કપાસ અને મગફળીમાં કયો નંબર તમે વાવેલું છે એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, કારણ કે મિત્રો આ સિઝન જે છે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ઝોન માટે એક અથીરની સૂરજ છે એ અને સોનું કરતાં પણ વધારે આવક આવે એવી જે છે એ પાકની નીપજ આવે તેવી માહિતી મળી છે, કારણ કે વરસાદી સિસ્ટમ એવી જ જામ છે કે આ વખતેનું જે ચોમાસું છે એ મોડું શરૂ થયું અને મોડું પૂરું થવાનું છે। ગુજરાત રાજ્ય ઉપર પૂરતું જ નહીં, પરંતુ બીજા અન્ય રાજ્યોની અંદર પણ ખેતીલાયક જે જમીન છે એની અંદર ચોમાસું જે છે એ સારામાં સારું ગણવામાં આવી રહ્યું છે। આ વર્ષની અલ નીનોની જે અસર છે, અલ નીનોની અસરના કારણે ચોમાસું વધારે એક્ટિવ થયું છે અને આ વખતે ગુજરાત તરફ આવતા અરબ સાગરના દરિયામાંથી પવનો જે છે એ 2 થી 3 કલાકો માટે જો રૂકી જાય અથવા 2 થી 3 કલાક માટે જો બ્રેક મારી જાય તો પછી આખો દિવસ ચોમાસું નહીં ગણવામાં આવે। જ્યારે મિત્રો ચોમાસાનો વરસાદ શરૂ થશે ત્યારે આખો દિવસ એટલે કે 24 કલાક માટે મેઘરાજા મહેરશે, મેઘરાજા વરસશે, તેની એક સૌથી મોટી અપડેટ આપવામાં આવી છે, એ પણ તમને આજે જણાવી દઈએ। આજે મિત્રો 20 જૂનના રોજ વહેલી સવારથી બપોર સુધીમાં તો ચોમાસું જે છે ગતિ પકડશે, વેગ પકડશે, પરંતુ આજે રાત્રિના 10 વાગ્યા પછી જ વરસાદની આગાહી બદલાશે, કારણ કે મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે રાત્રે 10 વાગ્યા સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। 4 જિલ્લાઓમાં તો ઓરેન્જ એલર્ટ અને 17 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એ મેપ પણ તમને આજે દર્શાવીએ તો મિત્રો જે યલો એલર્ટ અને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે તેની સાથે ઓરેન્જ એલર્ટની પણ આગાહી છે, એટલે કે વિશ્વ લેવલે જો વરસાદી આગાહી હોય તો આ ગુજરાત રાજ્ય ઉપર ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી ગણવામાં આવે છે। આ વખતનું જે ચોમાસું છે એ સિઝનેબલ ચોમાસું રહેવાની આગાહી દર્શાવવામાં આવી છે। 17 જિલ્લાઓમાં જે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કયા જિલ્લાઓ છે, ક્યાં છૂટો છવાયો વરસાદ, ક્યાં ભારેથી અતિભારે વરસાદ અને ક્યાં ધીમી ધારે વરસાદ પડવાનો છે તેની આગાહી આજે જણાવી। મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી, તો જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। લોકોને સાવચેતી રાખવા અને જરૂરિયાત સિવાય બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે। સાથે ગુજરાતના દરિયાકાંઠા સુધી જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેની વરસાદી સિસ્ટમ પણ બનશે તેની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતમાં આગામી 3 કલાક રેડ એલર્ટ, તોફાની પવન સાથે વરસાદની જે સ્થિતિ છે એમાં બાકીના જિલ્લાઓમાં હાલત શું રહેશે તો ગુજરાત ટુડે વેધર એન્ડ રેન અપડેટમાં જે ગુજરાત માટે હાલ વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે તેમાં અરબ સાગરના સક્રિય થયેલી સિસ્ટમ,
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો અને આ સાથે ચોમાસું આગામી 4 થી 5 દિવસ એટલે કે 23 જૂનની આસપાસ છે એ ગુજરાત નજીક પહોંચશે. અત્યારે જે ચોમાસાનો વરસાદ છે જોવા મળી રહ્યો છે માત્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે. આપણે વિડીયોની શરૂઆતમાં પણ એ અંગેની સાવચેતી આપી અને માહિતી આપી છે. આજે 19 જૂન અને 20 જૂનના રોજ જે હવામાનની વાત કરવામાં આવે તો 19 જૂનના રોજ વહેલી સવારે સૌરાષ્ટ્ર ઝોનની અંદર વરસાદ ખાબક્યો હતો. એ પહેલાં 18 જૂનના રોજ પણ સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ ખાબક્યો હતો અને હવે પછી આજે 20 તારીખના રોજ વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાથે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, ઉત્તર ગુજરાતના મહેસાણા, આ સાથે મધ્ય ગુજરાતના વડોદરા, દક્ષિણ ગુજરાતના સુરત સહિત 22 જિલ્લાઓમાં છૂટોછવાયા સ્થળોએ ગાજવીજ સાથેનો હળવોથી મધ્યમ વરસાદ છે એ નોંધાઈ શક્યો છે. અને આ વરસાદની સ્થિતિ જે છે એ માત્ર ગુજરાત રાજ્ય ઉપર જ નહીં પરંતુ 20 જૂનના રોજ કેટલે ચોમાસું પહોંચ્યું છે તેની પણ માહિતી જોઈએ તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જેની ઉત્તરીય મર્યાદા હાલમાં સોલાપુર, હૈદરાબાદ અને રાંચી જેવા શહેરોમાં પસાર થઈ ગઈ છે. આગામી 4 થી 5 દિવસ તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહારના વધુ વિસ્તારોમાં ચોમાસું પહોંચવા માટે સાનુકૂળ સ્થિતિ બની રહી છે. તો છત્તીસગઢના કેટલાય ભાગોમાં ટૂંક સમયમાં સત્તાવાર રીતે ચોમાસાને આગમન થવાની શક્યતા. બીજું 25 જૂનથી લઈ અને 1 જુલાઈ વચ્ચે આ દરમિયાન નૈઋત્યનું ચોમાસું છે એ ગુજરાત નજીક મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના બાકીના ભાગોમાં આગળ વધવાની સાથે સાનુકૂળ સંજોગો સર્જાઈ શકે છે. એટલે કે ચોમાસું જે છે એ વધુ વેગ પકડશે, ગતિ પકડશે. જોકે હાલ નેશનલ સેન્ટર ઓફ મીડિયા રેન્જ ફોરકાસ્ટિંગ દ્વારા 23 જૂન સુધીમાં ગુજરાતના મહારાષ્ટ્ર અને અડીને આવેલા વિસ્તારોમાં ચોમાસું છે પહોંચી શકે તેની માહિતી આપવામાં આવી છે. આ વાતાવરણની પરિસ્થિતિ માત્ર ગુજરાત રાજ્ય ઉપર જ નહીં પરંતુ મિત્રો ભારત દેશના વિવિધ જિલ્લાઓની માટે પણ સમસ્ત દર્શાવવામાં આવશે, કારણ કે હવે ગુજરાતના જિલ્લાઓમાં ચોમાસું છે એ આગમન તરફ આગળ વધી રહ્યું છે. IMD ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે ભારત દેશનો નકશો જાહેર કર્યો, જ્યારે ચોમાસાની પ્રી મોન્સૂનની એક્ટિવિટી માત્ર ભારત તરફ આગળ વધતા અરબી સમુદ્રમાં જ હતી પરંતુ હવે ગુજરાત તરફ આગળ વધતા જે છે ચોમાસું ક્યાં પહોંચ્યું છે તેને લઈને સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા છે. તો મિત્રો તમે જોઈ લો 19 જૂનના રોજ જે છે ચોમાસું મહારાષ્ટ્ર, મુંબઈ સુધી પહોંચેલું સ્થિર હતું પરંતુ આજથી 20 તારીખથી છે ચોમાસું વધુ વેગ પકડશે, ગતિ પકડશે. આજથી મિત્રો ચોમાસું જે છે એ આગળ વધવાને લઈને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમાં પણ ચોમાસું સક્રિય થશે. વરસાદની એક્ટિવિટી છે એ વધવાની શક્યતા અત્યારે પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે. તો હાલ મિત્રો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર ચોમાસાના વરસાદની વધારે પડતી વેગ પકડતી ગતિ છે એ દર્શાવવામાં આવી છે. બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડીની અંદર અત્યારે તમે વાદળોનો જે ઘેરાવો જોઈ શકો છો. પૂર્વ ભારતની અંદર, દક્ષિણ ભારતની અંદર વધારે પડતું ચોમાસું છે એ સક્રિય થયેલું છે. માત્ર દક્ષિણ ભારતથી મધ્ય પૂર્વ ભારત અને મધ્ય પશ્ચિમી ભારત અને પશ્ચિમ ભારતથી લઈ અને ઉત્તર ભારતના 2 થી 3 એવા જિલ્લાઓ છે કે ત્યાં વરસાદ જે છે ઓછો જોવા મળી રહ્યો છે. હાલ મિત્રો આ દરેક જિલ્લાઓની અંદર ચોમાસું જે છે એ ગતિ પકડશે પરંતુ વાર લાગશે. હવામાન વિભાગ દ્વારા એની પણ આગાહી કરવામાં આવી છે. 2 થી 3 દિવસ માટે તો ચોમાસું સક્રિય રહેવાની શક્યતા ખૂબ ઓછી છે પરંતુ તે પછી હાલ ગુજરાત રાજ્ય ઉપરના જે હવામાન વિભાગ છે એમના દ્વારા સેટેલાઇટ ઇમેજ જાહેર કરવામાં આવ્યા અને આ સેટેલાઇટ ઇમેજમાં તમે જોઈ શકો છો માત્ર બ્લુ કલર દર્શાવવામાં આવેલા જે જિલ્લાઓ છે, રાજ્યો છે ત્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. બીજા અન્ય રાજ્યોની અંદર ચોમાસાની કોઈ પણ સ્થિતિ દર્શાવવામાં નથી આવી. તેમ છતાં પણ સારું કહેવાય કે કુદરતે લાજ રાખી છે. ગુજરાતના ઘણા બધા ખેડૂતોએ તો કપાસિયા છોપી દીધા હતા પરંતુ તેને પાણીની જરૂર હતી. તો એવામાં ખેડૂતોના જે છે એ અરજી સ્વીકારવામાં આવી છે. કુદરત ભગવાન દ્વારા વરસાદ પડવામાં આવ્યો છે. 18 તારીખથી ચોમાસું જે શરૂ થયું પ્રી મોન્સૂનની એક્ટિવિટી, તો પ્રી મોન્સૂનની એક્ટિવિટી પણ ગુજરાત રાજ્ય ઉપર વરસાદ છે એ પડી ચૂક્યો છે. હાલ મિત્રો આજે મેપ દર્શાવવામાં આવ્યા છે તેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત એવા જિલ્લાઓ તો દર્શાવવામાં આવ્યા છે પરંતુ ભારત દેશના રાજ્યોની વાત કરવામાં આવે તો આપણા દેશની અંદર રાજ્ય વાઇઝ છે એ દક્ષિણ ભારતથી છે, માફ કરજો મિત્રો, દક્ષિણ ભારતથી ચોમાસું છે એ વેગ પકડતું હોય છે, સક્રિય થતું હોય છે. આ વર્ષનું ચોમાસું દક્ષિણ ભારતથી આગળ વધ્યું.
પૂર્વ ભારત તરફ ગયું, મધ્ય ભારત તરફ પણ ગયું, પરંતુ ગુજરાત તરફ નથી ગયું. તો તેની પાછળનું કારણ અલ નીનોની અસર દર્શાવવામાં આવી છે. હવે આ અલ નીનોની અસર માત્ર ગુજરાત ઉપર જ સક્રિય નથી થવા દેતી. એની પાછળનું કારણ કે સોમાલિયા અને યમનના દેશો જે છે અરબ સાગરની દક્ષિણ ભાગમાં આ જે 2 થી 3 દેશો છે, સાઉથ આફ્રિકા, સોમાલિયા, યમન, આ દેશોની અંદર વરસાદ જે છે એ સિસ્ટમેટિક બનતો હોય છે, એટલે કે સિસ્ટમેટિક ચાલતો હોય છે. એમાં 24 કલાક માટે વરસાદ પડે, 24 કલાક માટે ના પડે, પછી ફરી વખત 24 કલાક માટે પડે. એવા હવામાન સમાચારે પણ આપણને સમાચાર આપ્યા, માહિતી આપી, પરંતુ 2 થી 3 એવા મિત્રો કે જે તે વિસ્તારોની અંદર વસવાટ કરે છે, દેશોની અંદર જે છે એ સ્થાયી છે, એમના દ્વારા જે આપણને સમાચાર આપવામાં આવ્યા, માહિતી આપવામાં આવી, એ તમને જણાવવાની છે. ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું પહોંચતાની સાથે 2 થી 3 દિવસનો સમયગાળો લાગે, પરંતુ અરબ સાગરના દરિયાની અંદર ભેજવાળું વાતાવરણ, સક્રિય થયેલી સિસ્ટમ અને 2 થી 3 દિવસ માટે ગુજરાતનો સેટેલાઇટ ઇમેજ જે છે વધુ પડતું ડાર્ક બનતું જોવા મળી રહ્યું છે. આ માટે હવામાન વિભાગે તો પહેલાં અઠવાડિયાથી એટલે 19 જૂનથી લઈ અને 26 જૂન સુધીનું પહેલું અઠવાડિયું નક્કી થયું. તે પછીનું બીજું અઠવાડિયું જે છે 26 જૂનથી લઈ 4 જુલાઈ સુધીનું નક્કી થયું. આ સાથે ત્રીજું અઠવાડિયું જે છે એ 19 જૂનથી લઈ 4 જુલાઈ સુધીનું છે. એમાં પૂર્વ ભારત, દક્ષિણ ભારત અને મધ્ય પૂર્વ ભારતના જે બંગાળની ખાડીવાળા જિલ્લાઓ છે, વિસ્તારો છે, ત્યાં વધુ પડતું એક્ટિવ થયેલું સિસ્ટમ જોવા મળી રહી છે. આ માત્ર 2 થી 3 દિવસ માટેનો સમયગાળો વરસાદનો નથી, પરંતુ હવામાન વિભાગ દ્વારા જ્યારે જાહેર કરવામાં આવેલી માહિતી છે, 1-2 દિવસ પૂરતી નહીં, પરંતુ 4 થી 5 દિવસ પૂરતી, અઠવાડિયા પૂરતી જે છે એ સ્થિર રહેલી આગાહીઓ છે એ દર્શાવવામાં આવતી હોય છે. તો આ વર્ષનું ચોમાસું હજી પણ મજબૂત થાય, ગુજરાત રાજ્ય ઉપર તેની સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવે, એવા 2 થી 3 હવામાન સમાચારના દરરોજ વિડીયો તમારે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારે બીજે ઘણા બધા યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર મળતા હોય, પરંતુ આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સચોટ અને પાકી આગાહી દર્શાવવામાં આવશે. 2 દિવસ પૂરતીની આગાહી નહીં, પરંતુ 7 દિવસ સરખી આગાહી ન થાય અને હવામાન વિભાગ દ્વારા જ્યારે પણ સમાચાર આપવામાં આવે, લેટેસ્ટ સમાચાર જોવા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો, જેથી કરી દરેક સમાચાર તમને છે ટાઈમસર અને દિવસના 3 વખત જો સમાચાર જોવા હોય તો પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી એ પ્રકારનું શેડ્યુલિંગ થાય. તો આ હવામાન સમાચાર તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી દો.